અમારે આમ જો તે દી વાવાઝોડું ને વરસાદને વાયું ને એટલે મંદિરની હાલત તમે જોઈ શકો છો. 4-5 વસ્તુ બનાવી, ત્રણે અલગ અલગ ચૂલા ઉપર. ખીચડી ઇન્ડક્શન ઉપર, શાક ગેસ ઉપર અને રોટલી હવે ચૂલા ઉપર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે તો છે ને વાગી ગયા છે સાંજના 5:45 અને આજે છે ને પાછું વાદળ જેવું વાતાવરણ છે. અત્યાર સુધી તડકો હતો પણ અત્યારે જો પાછા વાદળા થઈ ગયા છે એવું લાગે છે. વરસાદ તો આવશે નહીં પણ વાદળા થયા છે. ને આ બાજુ જો ચીકુભાઈ અમારા રમતા રમતા બારેથી અંદર આવ્યા. કા ચીકુભાઈ? જય શ્રી કૃષ્ણ. જો ચીકુ તોફાની થઈ ગયો છે. તો જો ચીકુભાઈને છે ને કંઈક રમકડું જોઈએ છે એટલે આવ્યો છે બારેથી. લાબુ જોઈએ છે. ચાલો તો ચીકુભાઈને લાબુ જોઈએ છે. આમાં છે તો જો આમાં ચીકુભાઈ ને નાખો રમકડા, નાના નાના રમકડા, હાવ ઝીણા ઝીણા. જે ચીકુ નાનો હતો ને ત્યારના હે પણ અત્યારે રમે છે એને. ત્યારે બેઠું આમાં આવીશે લઈ લે. તો ચીકુભાઈ છે ને રમકડાનો ડબ્બો ઉતારી દીધો, એમાંથી લઈ લેશે એને રમકડા. તો આવું છે. અને કાલે ફ્રેન્ડ્સ આપણે બહારની સાફ સફાઈ કરી હતી, જે નળી મારી હતી બધે ધૂળ ને એવું થઈ ગયું હતું. તો એમ કીધું હતું કે સફાઈ અભિયાન પૂરું થઈ ગયું, પણ હજી સફાઈ અભિયાન છે ને પૂરું નથી થયું અમારે. હજી છે ને જો મંદિર બાકી છે અમારે. આમ જો તે દી વાવાઝોડું ને વરસાદને વાયું ને એટલે મંદિરની હાલત તમે જોઈ શકો છો. 4-5 દિવસ થઈ ગયા પણ કીધું પહેલાં ઘર સાફ કરી લઈએ પછી મંદિર આપણે સાફ કરશું. એટલે બહુ ધૂળ જામી ગયું. તો ચાલો હું છે ને મંદિર સાફ કરી લઉં. 5:45 તો થઈ ગયા છે ઓલરેડી. ફટાફટ મંદિર સાફ કરી બધા પછી રસોઈનો ટાઈમ થઈ ગયો છે. જો ચીકુભાઈ આ રમકડા હાટા આવ્યો કા બતાવ તો બેઠું. જો 2 છે ને કા લાઇટું વાળા. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને હું ફટાફટ પહેલાં મંદિર સાફ કરવાની કામગીરી ચાલુ કરી દઉં. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો જો છે ને મંદિર તો મસ્ત એકદમ સાફ થઈ ગયું, ક્લીન. જો હવે છે ને જરાય દૂર નથી દેખાતો. કેવું મસ્ત લાગે છે. હવે મંદિરની સાફ સફાઈ કરીને મેં છે ને માથું બાથું ભરી લીધું, જસ્ટ ફ્રેશ થઈ ગઈ. અને આ જો ચીકુભાઈ અમારે શું કરે છે, જો એ બાણેથી રમીને પાછો અત્યારે અહીંયા આવતો રહ્યો. હા હે પડી જવાય બેટું. તો આવું છે. ચાલો હવે છે ને જો કેટલા વાગી ગયા, 6:45 થવા આવ્યા છે. હવે રસોઈની તૈયારી કરશું. થોડીક વાર આરામ કરી લઈ પછી રસોઈની તૈયારી કરશું. તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે છે ને પડી ગઈ છે રાત, બારે જો અંધારું થઈ ગયું છે. તો આજે આપણે કરવાનું છે ભીંડાનું શાક. એટલે ભીંડો સુધારી લીધો ને આમાં જો આપણે લોટ બાંધી લીધો રોટલીનો. અને અહીંયા જો તેલ મૂકી દીધું છે શાક વઘારવા માટે. આ બાજુ જો ઘી તારવવા મૂકી દીધું. કાલે આપણે માખણ કાઢ્યું હતું ને એનું ઘી તારવવાનું છે. તો જો ઘી છે ને ઓલમોસ્ટ રેડી જ છે. હવે થોડીક વારમાં બંધ કરી દઈશ. અને જો આ બાજુ આપણે ઇન્ડક્શન ઉપર મૂકી દીધું છે ખીચડી. ખીચડી હમણાં થઈ જશે થોડીક વારમાં, 2-3 સીટી તો પડી ગઈ છે. તો ચાલો હવે છે ને આપણે શાક વઘારી નાખીએ. તો જો તેલ ગરમ થઈ ગયું એટલે એમાં જીરું નાખ્યું અને આ રાઈ નાખી. પછી જો આપણે જો ઘી છે ને ઓલ રેડી થઈ ગયું છે. તો ચાલો હવે છે ને ઘીવાળું જે ફ્લેમ છે ને બંધ કરી દઈશું. તો અને હવે આ બાજુ આપણે શાક વઘારીએ. તો બીજો રાઈને જીરું નાખી દીધું છે, ભીંડો નાખી દીધો. હવે શાક વઘારી નાખું. તો ચાલો હવે છે ને શાક ને ખીચડી તો બની ગઈ ને હવે છે ને બારે આવી ગયા ચૂલા ઉપર રોટલી બનાવવા. 3 વસ્તુ બનાવી, ત્રણે અલગ અલગ ચૂલા ઉપર. ખીચડી ઇન્ડક્શન ઉપર, શાક ગેસ ઉપર અને રોટલી હવે ચૂલા ઉપર. ત્રણે અલગ ચૂલા ઉપર. નહીં મમ્મી? હે બધીને બચત થાય તો ગેસ દો ઇન્ડક્શન. હા ચાલો તો હવે છે ને અમે રોટલી અહીંયા કરી નાખીએ. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને જમીને થઈ ગયા છીએ ફ્રી. અને છે ને હવે વાગે છે રાતના 10:15 ને સુવાનો ટાઈમ થયો. પણ છે ને અત્યારે ચીકુ અને એના પપ્પા 2 છે ને ગયા છે બહાર. એમાં એવું છે સોનુને છે ને અત્યારે કામનો ફોન આવ્યો તો અત્યારે જતા હતા તો ધરાહાર ચીકુ ગયો છે. અને 1.5 કલાકનું કામ હતું. ધરાહાર માયનો નહીં તો ગયો છે સાથે. તો જોઈએ હવે અહીંયા દે છે કે નહીં, કામ કરવા દે છે કે નહીં. એવું છે ને આ બાજુ જો હવે છે ને હું આ બધી પથારી કરવાની તૈયારી કરું છું. તો ચાલો હું આ પથારી કરી લઉં ને પછી હવે ચીકુ સોનું આવે પછી તમને કહું કેવું કર્યું, ચીકુ અહીંયા રહ્યો કે નહીં. આવું છે છોકરાઓ છે ને વાદે ચડે ને એટલે કોઈનું માને નહીં.
જાઉં એટલે જાઉં. તો છે ને સોનુ એને લઈ ગયા છે, જોઈએ અહીંયા રહે છે, કામ કરવા દે છે કે નહીં, આવે પછી તમને કહું. તો ચાલો ત્યાં સુધી છે ને હું આ પથારીને એવું કરી લઉં, પછી મારે છે ને વિડીયો એડિટિંગ કરવાનું છે તો એ કરું, સોનું ચીકુ આવે ને ત્યાં સુધીમાં. તો ચાલો ફ્રેન્ડ, જવો છે ને વાગે છે 11 ને સોનું છે ને આવી ગયા, ચીકુ આવી ગયો. કેવું ચીકુ રહેતો તો અહીંયા? હે એ ચીકુ ક્યાં ગયો તો તું? તું રહેતો શું કરતો હતો અહીંયા? બેઠો તો અડાયો દીકો. લે મેં કીધું તું રોઈશ. તો ચાલો થઈ ગયું તમારે કામ. સારું ચલો. તો હવે છે ને જો સોનું તો એની જગ્યાએ ધારણ કરી લઈએ, આપણને ખબર જ હોય આવી જાય એટલે. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો, ને જો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરી નાખજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.